હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ફ્રેશ થઈ ગયો છું અને નાસ્તો પણ થઈ ગયો છે અને આજે થોડું થઈ ગયું છે મોડું, કેમ કે કાલ રાતે બહુ મોડા સુધી પ્રોગ્રામ ચાલ્યો હતો. તો હું હવે જાઉં છું ઓફિસ. હું ઘરે પહોંચી ગયો છું. આપણે જઈએ છીએ મમ્મી અને પૂજા પાસે. મમ્મી, બોલ બેટા. આજે શું છે? સેન્ડવિચ છે ને આજે જમવામાં? નવ નવ ખાઈને બેટા હા, પેટમાં ખોચો થઈ જાય. કશું ન થાય એવું કે એક દી થતું. સાદું, એક દી સારું, એક દી સાદું, એક દી સારું એવું બનાવવાનું બેટા. અચ્છા, એવું કરવાનું આપણે. તો આજે શું બોલવાની છું તું આરતીમાં? આજે આરતીમાં બોલવાની છું. બોલું? બોલ બોલ. હું એ બોલવાની છું કે સોડા લેમન કોકા કોલા અચ્છા, ગણપતિ દાદાના બોલ બોલા. બરાબર ને? જોરદાર બોલી. ફરીથી બોલ તો શું બોલી? સોડા લેમન કોકા કોલા હા, ગણપતિ દાદાના બોલ બોલા. મેં તો પહેલી વાર સાંભળ્યું આ તો. આ તો અલગ અલગ બધું સાંભળવા મળશે તને રોજ. તું ક્યાંથી શીખી ના યાર? તો તમે લોકો જોયું કે આજે મમ્મી કંઈક નવું જ સ્લોગન લઈને આવી છે. આ તો મેં પણ પહેલી વાર સાંભળ્યું છે. આ તો મેં પણ નથી સાંભળ્યું. તો કંઈક નવું નવું લાવે છે મમ્મી દરરોજ. હવે ખબર નહીં કાલે શું હોય છે, પરમદી શું હશે. હવે જઉં છું પૂજા પાસે કે પૂજા કંઈક વિચારી રહી છે કે તે શું વિચારે છે. ચાલો આપણે જઈને પૂછીએ. પૂજા, હા, શું વિચારે છે તું? હું એમ વિચારું છું હારું તું આજે મોડો આવ્યો. મારે કેટલા બધા પ્લાન બનાવ્યા હતા, કેટલા બધા મેં વિચાર કર્યા હતા. પણ હારું તારે આજે જ તક પંચર પડવું તું બાઇકમાં. સાચી વાત છે. બહુ જ્યારે હું વિચાર કરું ને અહીંયા કંઈક જઈશું કંઈક કરશું ત્યારે જ બાઇકમાં પંચર જ પડે છે. પંચર બહુ પડે છે. એક કામ કર ને, તો નવું લઈ દે ને બાઈક યાર, બહુ પંચર પડે છે. હા, આપણે લાવીશું, નવું લાવીશું. આવશું પણ ક્યારે? અહીંયા 3 એક્ટિવા આવતા નથી તાર હજુ નવું બાઇક લેવું છે. પણ તું કહેશ ને પંચર બહુ પડે છે તો નવું જ લઈ દઈએ. પંચર પડે છે, હવે કંઈક કરવું પડશે એનું આપણે કંઈક. એમાં હવે કશું ન થાય પૂજા, થવા ટાઈમે થાય. હા, એ જ ને યાર. અચ્છા, તો શું કામ શું હતું એ તો કે? એ હતું મારે હવે શું કહેવાનું, હવે ટાઈમ જતો રહ્યો પછી કઈ મતલબ શું. અચ્છા, ટાઈમ જતો રહ્યો. એ મારે લેવા જવા તા બટેકા. સારું થયું, વાર વાંધો નહીં, સારું થયું પંચર પડ્યું. બરાબર. મારે બટેકા લેવા જવા તો એટલે હું તારી ના જોતી હતી. પણ પછી તું આવ્યો મોડો એટલે મારે જવું પડ્યું એકલા. અચ્છા, તો આ કામ હતું એમ ને? હા, મેં કીધું કે બીજું કામ હશે. ડુંગળી બટેકાનું જ કામ હતું, બીજું કોઈ કામ એ તો લઈને આવે હો, તમે જાતે લઈ લેવાય કે મારી આ ન જોવાની હોય. મારે પછી જ જવાનું. એવું થોડું હોય. આ મમ્મી છે, કોઈને લઈને જવાય? ના ના, તને જ લઈને જોડે જ જવાનું. જવાનું. મમ્મી આ આવું થોડું ચાલે. આ તો કે બટેકા ડુંગળી માટે રાહ જોતા હતા. પણ ફરવા જવાનું જ બરોબર છે કે બટેકા ડુંગળી માટે. ફરવા જાવ એ અલગ અને શાકભાજી જાવ એવા જાવ એ અલગ પડે બકા. તમે બંને હરખા છો યાર. માણસ શું કે થાકી જવાય મારે તો. એક તો પંચર પડે ધક્કા મારી મારીને થાકી ગયો આજે. આ તો મોદી નહોતો. મોદી હોત તો સારું હતું. ધક્કા તો મારે. કઈ નહીં હવે. કઈ વાંધો નહીં, તારા નસીબમાં નહીં હોય આજે ડુંગળી બટેકા લેવા. એ નસીબ મારામાં છે જ નહીં હો. ખોટી વાત નહીં. તમે લોકો જ નાખો છો મારામાં. મારા નસીબમાં છે જ નહીં ડુંગળી બટેકા. કઈ નહીં, કાલે લસણ લેવા જઈશું. હું કઈ આવવાનું નથી. બરોબર, જાતે લઈ આવજો કે રસણ વગરનું ખાવજો જે ખાવું હોય. બરોબર, આપણે કઈ લેવા જવું નથી. તો તમારા લીધે પપ્પાએ હવે બચારા હે ને ફોન નહીં ઉપાડ તમારો. અમે લોકોએ જોયું ને, હવે આ બંને જણા મારી પાછળ પડી ગયા છે. આજે પપ્પા બહાર ગયા હતા કામથી, એટલે આજે પપ્પા ઘરે નહોતા. એટલા માટે આ બંને જણા હવે મારી પાછળ પડી ગયા છે. હું ઓફિસથી આવું તો રાહ જોવે, શુભમ આવે પછી આપણે લેવા જવાનું છે. બટેકા, ડુંગળી, લસણ આ બધું ભારે કરવાનું હોય. તો આ બંને જણા મારી રાહ જોઈને બેઠા હોય છે. તો મારે હવે આવું જ થાય છે દરરોજ. જવાનો કોઈ વાંધો નથી, પણ બટેકા લેવા જાય ને તો 4 જગ્યાએ પ્રાઇસ પૂછે. પણ લેવાનું તો પહેલી જગ્યાએ અમે ગયા હોય ને ત્યાંથી ને રે બટેકા. તો આવી રીતે ફેરવ ફેરવ કરી હેરાન કરે એટલે કંટાળો આવે મને. એટલે હું જતો નથી એમની જોડે. પણ હવે તો ખબર નહીં, આ બંને જણા રાહ જોઈને જ બેઠા હોય છે. મારું બાઇકનું પંચર પડ્યું એટલે આજે પૂજાને જાતે જવું પડ્યું. હવે પપ્પા છે ને હજી આવ્યા નથી, તો પૂછીએ કે પપ્પાનો કોઈ કોલ આવ્યો તો. ક્યાં છે પપ્પા? મમ્મી, હા બોલ બેટા. પપ્પા દેખાતા નથી. પપ્પા ક્યાં ગયા છે? તારા પપ્પા સિરીને ભાઈબંધ જોડે કામથી બહાર ગયા છે બેટા. અચ્છા, બહાર ગયા છે. પપ્પા એમના ભાઈબંધ જોડે કામથી બહાર ગયા છે. તો હું હવે જઉં છું ફ્રેશ થવા માટે. તો આપણે મળીએ હવે થોડી વાર પછી. આજે અમારા ફ્લેટમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે રાસ ગરબામાં બહુ જ મજા આવી. શું કેવું પૂજા? બહુ મજા આવી, બહુ એટલે બહુ મજા આવી. બધા લોકો ભૂલી જતા હતા, અમુક લોકો તો ગોળ ગોળ ફરતા હતા, એટલે મજા આવી.
રાસ ગરબામાં તો તમને લોકોને ખબર છે કે એક એક કરીને આગળ જવું પડે. તો એમાં ને એમાં લોકો ગૂંચવાઈ જતા હતા, ઘણા લોકો ભૂલી જતા હતા, ઘણા લોકો આગળ જવા બદલે પાછળ આવતા હતા. તો એવું થતું હતું ને પૂજા? હા, એટલે વધારે મજા આવતી હતી, થોડું કોમેડી જેવું થતું હતું, એટલે વધારે મજા આવતી હતી. પછી રાસ ગરબા બધા અમુક એજ વાળાને ફાવતા નહોતા, એટલે પછી અમે લોકોએ ગરબા બી રમ્યા હતા. અને ગરબા બી આજે બહુ બધા લોકો જોશમાં હતા. નાના છોકરાઓ બધા બહુ જોર જોરથી એ કરીને બૂમો પાડતા હતા, એટલે એ લોકોની બૂમોથી વધારે જોશ મને આવતો હતો. અને શુભમને પણ આજે બહુ આવતો હતો. શુભમ બી આજે જોશમાં આવી ગયો હતો બરાબરનો, અને પરસેવાથી રેપજીપ થઈ ગયા હતા. બહુ મજા આવી ગઈ. એટલે આજે લોકોની એવી ફરમાઈશ હતી કે આજે લોકોને હિંચ અને ટીટોળો આ બંને સાથે રમવું હતું. તો એમાં પાછું સોંગ સારું હોય તો પછી મજા તો બહુ જ આવે. પૂજાએ મને ઘણી વાર કીધું છે કે શુભમ તું એકદમ ટટ્ટા રીતે ગરબા ગા ટટ્ટા, પણ હું તો પછી જોશમાં આવી જાઉં, પછી જોવું નહીં ટટ્ટા બટ્ટા, હું તો વાંક વળીને આમ ગમે તે ગરબા ગાઉં. શું કેવું પૂજા? ના થોડુંક જોવું પડે આપણે, પછી બહુ મને હા, પણ ઉપર આવ્યો તો જોયું તો આખી ટી શર્ટ ભીની થઈ ગઈ હતી. અને અમારા લોકોને જવાનું હતું આજે શિવમભાઈને ત્યાં, કેમ કે શિવમભાઈ જે છે તે પૂજાનો ભાઈ છે અને આજે ભાભીનો બર્થડે હતો. એટલે પૂજાએ કીધું કે આ ટી શર્ટ પહેરીને તો જવાનું થતું નથી, કેમ કે આ તો આખી ભીની થઈ ગઈ છે. તો પછી હું ફ્રેશ થઈ ગયો જલ્દીથી, અને પછી હું ને પૂજા શિવમભાઈને ઘરે ગયા. બરાબર ને પૂજા? હા, ત્યાં પણ બહુ મજા આવી નહીં પૂજા આપણને? પછી ત્યાં અમે સેલિબ્રેશન કર્યું. જે મારા ભાઈની બેબી છે તેનું નામ રાવ્યા છે, એ ક્યુટી પાઈ છે, બહુ મજા આવી ગઈ એની જોડે. પછી ત્યાંથી અમે લોકો 1:15 વાગે ત્યાંથી નીકળ્યા, અને અત્યારે વાગ્યા છે રાતના 1:30, અને હવે 1:30 વાગે અમે બ્લોગ બનાવી રહ્યા છીએ. હા, રિયલમાં અત્યારે રાતના વાગ્યા છે 1:30, બધા લોકો સૂઈ ગયા છે, બટ અમારે તકો તમારી માટે અત્યારે બ્લોગ બનાવી રહ્યા છીએ રાતના 1:30 વાગે. કાલે મારે હજી વહેલા સવારે ઉઠવાનું છે અને ઓફિસે જવાનું છે. અને આવતીકાલે અમારા ફ્લેટમાં રમતગમતનો ઉત્સવ રાખેલો છે, નાના મોટા અને બધા લોકો માટે, જેમાં છે સંગીત ખુરશી, ખોખો, લીંબુ ચમચી, જેટલી પણ ગેમો છે કાલે બધી ગેમો રમાડવાના છે. તો કાલે આના કરતાં પણ વધારે મજા આવવાની છે. શું કેવું પૂજા? હા, કાલે મજા આવશે. પણ કાલે અમારે લોકોને બહાર જવાનું છે, કેમ કે કાલે મારા ભાભીની બર્થડે છે, એટલા માટે અમે કદાચ અહીંયા નહીં હોઈ શકીએ. પછી જોઈએ જેવો સમય. આ વખતેના ગણપતિ ઉત્સવમાં બહુ જ મજા આવી રહી છે અમને લોકોને, કેમ કે really મજા આ આવે ગયા વર્ષે પણ મજા આવી હતી, પણ ગયા વર્ષે એવું હતું કે ઘણા બધા ફ્લેટમાં હજી લોકો રહેવા માટે આવ્યા નહોતા, અને આ વર્ષે મોસ્ટ ઓફ બધા ફ્લેટ ફૂલ થઈ ગયા છે, બધા લોકો રહેવા માટે આવી ગયા છે. તો મીન્સ કે નવા લોકો સાથે મારી મુલાકાત થાય છે, નવા લોકો આવે છે નીચે, તો વધારે મજા આવે છે. અને પબ્લિક પણ આ વખતે બહુ દેખાય છે, બહુ જ દેખાય છે, ને બધા લોકો હોય છે ને, બધા જોશમાં બૂમો પાડતા હોય છે ને, એટલે વધારે જોશ આવી જાય છે. અને એમાં તો નાના છોકરાઓ એટલી બૂમો પાડે છે ને, આમ મીન્સ કે અંદરથી આમ કંઈક અંદર જોશ આવી જાય છે એ લોકોને, અને એ લોકો બૂમો પાડે ને એટલે બીજા લોકોને વધારે ગરબા ગાવાની મજા આવે. એટલે રિયલમાં એવું જ હોય છે કે ગરબા ગાતા તમે આમ મીન્સ કે રાડું પાડો ને તો આમ વધારે જોશ આવે. મીન્સ કે અંદરથી એમ થાય કે હજી વધારે સ્પીડમાં ગરબા ગાવ. શું કેવું પૂજા? પૂજાને પણ આજે એવો જોશ આવતો હતો ને પૂજા? હા, આજે પણ પૂજા છેક સુધી ગરબા ગાયા છે આજે, એ તો મેં જોયું છે આજે. મજા આવી ગઈ આજે પૂજાને. શું કેવું પૂજા? શરીર વધી ગયું છે તો ગરબાને લીધે થોડું ઘટી જાય તો સારું ને. આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. બધાને જય માતાજી, જય બહુચર, જય ગણેશ, ગુડ નાઇટ.